મોરબી રાજકોટ હાઈવે પર આવેલી કમ્ફર્ટ રિસોર્ટમાં 1 મહિના પહેલાં ટંકારા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી જુગાર રમતા 9 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી 12 લાખ રોકડા, 2 ફોર્ચ્યુનર કાર સહિત 63.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ફરિયાદ બાદ ઉચ્ચ કક્ષાએ એવી પણ રજૂઆત થઈ હતી કે સ્થાનિક પોલીસ દ્વારા આ જુગારમાં ગેરરીતિ કરવામાં આવી છે। આ ફરિયાદના આધારે ઉચ્ચ કક્ષાએથી જે તે વખતના પીઆઈ ગોહિલની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી, જ્યારે અન્ય 2 પોલીસકર્મીની જિલ્લા ફેરબદલી કરવામાં આવી હતી। આ ઘટનામાં આજે એસએમસી દ્વારા કમ્ફર્ટ રિસોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે આ તપાસ દરમિયાન તેઓએ શું તપાસ કરી છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ આગામી દિવસોમાં સમગ્ર જુગારના દરારમાં મોટા પાયે ખુલાસા થાય તેવી શંકાઓ સેવાઈ રહી છે। ટંકારા પોલીસ સ્ટેશનમાં કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની રેડ કરેલી ટંકારા પોલીસે, તે બાબતે થયેલી રજૂઆત અનુસંધાને ડીજી સાહેબે અમારા ડીઆઈજી સાહેબ નિલીપ રાય સાહેબને તેમજ એસએમસીને તપાસ સોંપેલી કે જુગારની બાબતમાં ગેરરીતિ થયેલ છે તે બાબતની ઇન્ક્વાયરી છે। ઇન્ક્વાયરીના કામે આજે અમે કમ્ફર્ટ રિસોર્ટમાં આવી અને તે બાબતના જે પંચો હતા, પોલીસની ટીમ હતી અને જે આરોપીઓને પકડેલા છે તે બાબતના નિવેદનો લઈ અને ઇન્ક્વાયરીના કામે આજે સ્ટેટમેન્ટ લેવામાં આવેલ છે। હાલ અમારી ગુપ્ત તપાસ ચાલુ છે। તપાસને અંતે આપને જણાવવામાં આવશે કે ખરેખર આમાં કઈ રીતની ગેરરીતિ થઈ હતી અને કયા પ્રકારની રેડ કરવામાં આવેલી હતી।